તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હમણાં લગભગ સવારમાં મેં એક વિડીયો મૂકેલો છે. એમાં અમને માહિતી મળેલી છે કે ભાઈ એલઆરડીનું એમાં કીધેલું હતું કે ભાઈ એલઆરડીમાં કૌભાંડ થયું હોય. તો એમાં ઘણા મિત્રોની કોમેન્ટ હતી, 70થી 80 કોમેન્ટ હતી. એ પછી કોમેન્ટ અમે શું કે ઓફ કરી દીધેલ છે અને કોમેન્ટ જ આખી બધી ડિલીટ કરેલી છે, કારણ કે બીજા ઉમેદવારો પર અસર થાય અને એ બધાને પણ થાય કે શું ખરેખર એલઆરડીમાં કૌભાંડ થયું છે. એ પ્રમાણે જે પણ અપડેટ છે આજે તમને આપીશું. ભાઈ અમને પણ લાગે છે અને તમામ ઉમેદવારોને પણ આ જ લાગે છે કે ભાઈ એલઆરડીમાં કૌભાંડ થયું. એનું કારણ શું છે એ પણ તમને જણાવ, જેથી કરી તમને પણ ખબર પડે કે ભાઈ નહીં ખરેખર કૌભાંડ થયું હોઈ શકે. સૌથી મોટા સમાચાર છે પાર્ટ એમાં છે એ બધાને ફેલ કરાયેલા છે. બધાને એટલે એક્ઝામ્પલ તરીકે જો કોઈને લખતા વળગતા હોય એ પ્રમાણે 30% ઉમેદવારો છે અને ફેલ કરેલા છે એ 40% જેટલા ઉમેદવારો છે, અને બીજા જે પણ વધે છે એ પોતાની રીતે જે પ્રમાણે થાય એ પ્રમાણે છે. પરંતુ પાર્ટ એમાં કૌભાંડ શા માટે, ભરતીનું શું કૌભાંડ છે, તો એ પ્રમાણે જો માહિતી મળે તો પીએસઆઈની એક્ઝામમાં પણ તમને ખબર હશે કે કેટલા પ્રશ્નો રદ કરાયેલા છે. 5 જેટલા પ્રશ્નોના માર્ક્સ છે એ આપી દીધા. 5 નહીં તો મિત્રો 3 માર્ક્સ પણ આપ્યા તો છે. પરંતુ આ એલઆરડીમાં એમ કહે છે કે ભાઈ કોઈને માર્ક્સનો વધારો નહીં થાય, પરંતુ માર્ક્સનો વધારોમાં 3થી 4 થવાનો છે. એ પણ ફાઇનલ વાત છે, કારણ કે એણે કીધેલું તો ભાઈ સિલેબસમાં જે પણ હોય એ પૂછે. તમને કોઈ એમ કહે કે ભાઈ આ નહીં આ વસ્તુ છે, આ બુકમાંથી જ બધું પૂછાશે, તો મિત્રો એમાંથી પછી તમને ફિક્સ કહી દે કે આ જ સિલેબસમાં રહેવાનું છે, અને પછી સિલેબસની બહારનો આવે તો એ પ્રશ્ન રદ કરવા જોઈએ. એના ઉપર પણ મારી પાસે થોડીક માહિતી છે, બધી અપડેટ છે આજે આ વિડીયોમાં તમને આપીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ચેનલ પર જો નવા હોય તો ખાસ કરી આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવી જો કોઈ પણ અપડેટ આવે તો અમે સૌથી પહેલાં છે તમારા સુધી પહોંચાડતા રહીએ. અને તમે મિત્રો આ વિડીયો બધા મિત્રોને શેર કરજો, જેથી કરી જે પાર્ટ એમાં ફેલ થાય છે એને ખબર પડે કે ભાઈ તમે શા માટે પાર્ટ એમાં છે એ મિનિમમ 40% માર્ક્સ પણ લઈ આવી શક્યા નથી, શા માટે નથી લઈ આવી શકે એ પણ ખબર પડે. અને એનું સિલેક્શન છે મિત્રો આવનારી ભરતીમાં થશે કે નહીં એ પણ એને ખબર પડી શકે. તો હવે શરૂઆત કરીએ કે ભાઈ આમાં હું તમને જણાવી દઉં તો ભાઈ જે પણ સિલેબસની બહાર નહોતો તો એવા સિલેબસની બહાર ન હોય તો શું થવું જોઈએ એ પણ હું જો એક શું કે એક્સપર્ટ હતા એના દ્વારા માહિતી આપેલી છે, તો અહીંયા તમે જોઈ શકતા હશો. તો મિત્રો આમાં એવું છે કે જો હું તમને સીધો અમને તો ભાઈ બધી ખબર જ હોય કે શું નહીં ને શું થયું છે. હું તમને સીધું કહું કે ભાઈ 100% હાલો ભાઈ પેપર ફૂટ્યું હતું, તો ઘણા મિત્રો કહે કે ભાઈ વિરોધ ઉપાડવાનો છે ને આમ કરવાનો. એના કરતાં તમને ધીરે ધીરે જો બધી માહિતી આપવામાં આવે અને સમજાવવામાં આવે તો તમને પણ ખબર પડી શકે ભાઈ હવે શું કરવું ને શું નથી કરવું. તો અહીંયા મિત્રો વાંધારજી છે એ મોકલાવવામાં આવવાની હતી, ખબર જ તો તમને વાંધારજી ક્યાં સુધી મોકલાવવાની હતી, શું કરવાનું તો શું નહોતું કરવાનું. વાંધારજી મિત્રો જે મોકલાવેલી છે એમાં જે પણ ક્વેશ્ચન છે એ બધા કહે છે કે આ રદ થવા જોઈએ અને તમામ ઉમેદવારોની માંગ છે. તો હવે ઘણા એવા મિત્રો છે કે જે એમ કહે છે કે રદ ના થવા જોઈએ. તો આમાં 2 પ્રકારના ઉમેદવારો હોય છે. રદ ના થવા જોઈએ કેવા જોઈએ, ના થવા જોઈએ પ્રશ્ન એવા કહેવાવાળા 2 ઉમેદવારો હોય છે. એક ઉમેદવાર જેણે શું કહેવાય કામ કરેલું હોય કે ભાઈ શું કહેવાય અહીંયા તમને લખી આપું કે જેને મિત્રો કંઈ આવડતું નથી ને એ અહીંયા જે પણ લખ્યું છે એ આપી શકતા હોય એ પ્રમાણના ઉમેદવારો. અને બીજા જે પણ ઉમેદવારોની વાત કરું તો જે મિત્રો પોતાની મહેનત કરેલી હોય ને એને સિલેબસની બહારનો આવે તો પણ એને આવડી જતો હોય, કારણ કે એને ગુજરાતી વિષય જેટલો પરફેક્ટ ક્લિયર કરેલો એ પ્રમાણના ઉમેદવારો. તો આમાં ઘણા ઉમેદવારો જે પહેલાં જે પણ ઉમેદવારો છે એના કરતાં બીજા જે પણ ઉમેદવારો છે એ એમ કહે છે જેણે કાયદેસર તૈયારી કરી કે ભાઈ આ પ્રશ્ન રદ થાય તો અમારે જે પણ માર્ક છે એ અમારું મેરિટ છે ઓલમોસ્ટ નીચું જાય અને અમારું સિલેક્શન થાય તો એ ન થઈ શકે. એના માટે આ ક્વેશ્ચન છે રદ ના થવા જોઈએ. તો મિત્રો શા માટે પ્રશ્ન પહેલાં તો રદ થવા જોઈએ? જો એલઆરડીની પ્રશ્ન ખોટો હોય ભાઈ તો પ્રશ્ન રદ થાય. મેં માહિતી આપેલી છે, પરંતુ તમને સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ આપું જેથી કરી તમને ખબર પડે કે ભાઈ પ્રશ્ન શા માટે રદ થવા જોઈએ. પ્રશ્ન ખોટો હોય એટલે પ્રશ્ન રદ થાય. ભાઈ ઘણા પ્રશ્નો પણ ખોટા છે એ પ્રમાણે ઉમેદવારો કહેતા હતા કે આ પ્રશ્ન ખોટો છે. પ્રોવિઝનલ આન્સર કીમાં જવાબ ખોટો હોય અને વિકલ્પમાં આપેલ અન્ય વિકલ્પ સાચો હોય તો જવાબ સુધારવો પડે. જો પ્રોવિઝનલ આન્સર કે જે પણ હોય એમાં એ ઓપ્શન સાચો કીધો હોય અને ઓપ્શન સી છે મિત્રો સાચો હોય, પરફેક્ટ ઓપ્શન સી છે એ સાચો હોય, તો શું ઓપ્શન એ છે એ આન્સર કીમાં કીધેલ છે પરંતુ એ ખોટો ગણવો પડે એ પ્રમાણે એ કહે છે. એટલે જવાબ છે એમાં સુધારો કરવો પડે ભાઈ પ્રોવિઝનલ આન્સર. એના પછી ફાઇનલ આન્સર કે આપવી પડે, એમાં જવાબમાં સુધારો થઈને આવે. એના પછી કોઈ પણ પ્રશ્નનો જવાબ 2 વિકલ્પ સાચા હોય તો એ બંનેના સાચા ગણવા પડે, અથવા ભાઈ પ્રશ્ન રદ કરવો પડે. બંને વિકલ્પ સાચા જ ગણવા પડે. કોઈ એ વિકલ્પ પણ સાચો છે, સી અથવા ડી વિકલ્પ પણ સાચો છે તો મિત્રો સીને સાચો ગણવો પડે, એને સાચો ગણવો પડે. ઘણા એ કરેલો હોય તો એનો એ સાચો કરે અને બી એ સાચો હોય છતાં એને ખોટો કરે, તો આ પ્રમાણે ના થવું જોઈએ. 4 વિકલ્પમાં એક પણ સાચો ના હોય તો પ્રશ્ન જ આખો રદ કરો. એ તો સાચું જ છે ભાઈ. 4 વિકલ્પ છે એમાં જો 4માંથી એક પણ સાચો નથી તો આખો પ્રશ્ન રદ કરવો પડે. હવે અહીંયા મિત્રો તમે જોજો કયા કયા ચાન્સ છે કે પ્રશ્ન રદ થાય. પ્રશ્નમાં ભૂલ હોય તો પણ પ્રશ્ન રદ કરવો પડે. પ્રશ્ન અભ્યાસક્રમની બહાર ન હોય મિત્રો, અહીંયા ચુકાદો આવેલો હતો. ક્યાંનો ચુકાદો છે?
શું છે શું નથી સંપૂર્ણ અપડેટ છે તમારી સામે છે. અભ્યાસક્રમની બહારનો હોય તો વિદ્યાર્થીઓને પૂરા ગુણ આપવા પડે અને હિમાચલ પ્રદેશના હાઈકોર્ટના ચુકાદા મુજબ પ્રશ્ન આખો રદ કરવો પડે. હવે ઘણા મિત્રોને ભાઈ શું કહેવાય કે મંદિરથી થયું હશે કે ICR અહીંયા લખેલું છે હિમાચલ પ્રદેશના હાઈકોર્ટનો ચુકાદો છે તો થઈ શકે ને ભાઈ થવાનું છે. પ્રશ્ન અભ્યાસક્રમની બહારના છે. અહીંયા હવે તમે એમ કહેશો કે ભાઈ તમને શું ખબર પ્રશ્ન અભ્યાસક્રમની બહારના છે, કે આવું કોણ કહેશે ભાઈ? જેને 80ની ઉપર માર્ક છે, જેનું સિલેક્શન થઈ જાય છે અને જેને વ્યાકરણના 3, 4 અથવા 5 પ્રશ્નો સાચા પડેલા છે, એ બધા એમ કહેશે કે જો પ્રશ્ન રદ થાય તો અમારા 5 માર્ક્સ નીચે જાય એટલે અમે 80ની નીચે આવ્યો અને સિલેક્શન નથી થતું. તો ભાઈ આ પ્રમાણે જે પણ છે માહિતી એમાં હિમાચલ પ્રદેશનો શું છે ભાઈ, પ્રશ્નો અભ્યાસક્રમની બહારના હોય તો વિદ્યાર્થીઓને પૂરા ગુણ આપવા પડે, જેમ કે 10 ક્વેશ્ચન છે વ્યાકરણના. તો મિત્રો અહીંયા હવે તમે એમ કહેશો કે ભાઈ તમે આવું શા માટે કહો? તો ભાઈ એમાં આપણે હસમુખભાઈ પટેલ છે અને એક વખત જો હું તમને એનો લાઈવ યુટ્યુબ પર વિડીયો બતાવું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો મેં તમને લાઈવ યુટ્યુબ પર જ છે ભાઈ. અહીંયા જો યુટ્યુબમાં જ આ રીતનું હોય છે પહેલી વાત તો. પછી મેં અહીંયા શું લખેલું છે ભાઈ, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ગુજરાતી સિલેબસ શું હોય છે. એટલે હસમુખ પટેલ ભાઈએ શું કીધું, એ કોન્સ્ટેબલનો નવો અભ્યાસક્રમ 1 વર્ષની અંદર 1 લાખ જણાએ જોઈ. 2024માં આ માહિતી આપેલી હતી હસમુખભાઈ પટેલે. 1 લાખ જણાએ જોઈ. હવે આ જે 1 લાખ જણાએ જોયેલું છે એણે તો ભાઈ અહીંયા હસમુખભાઈ પટેલે કીધું એમ જ કરશે. હવે અહીંયા જેણે મૂકેલું છે એને મેં શું કહેવાય કે ત્યાં આ રીતે બ્લર અથવા તમે કલર કરેલો છે એનું કારણ ભાઈ સ્ટ્રાઇક ના આપી શકે, બાકી એમ સીધી સ્ટ્રાઇક ફટકારી શકે. હું નીચે તમને બતાવું તો ભાઈ સ્ટ્રાઇક આપે તો ભલે આપે, તમારા માટે ભાઈ બધું ચાલે. હવે અહીંયા મિત્રો જો હું નીચે તમારી સામે જાઉં એટલે અહીંયા ઓછામાં ઓછું શું વાંચવું અને કઈ રીતે વાંચવું તો અહીંયા મિત્રો વેબ સંકુલ દ્વારા કીધેલું છે 2 વર્ષમાં પહેલાં. હવે મિત્રો મેન કે અહીંયા સાયન્સ અને ટેકનોલોજી વિષયમાંથી શું વાંચવું અહીંયા 28,000 જણા જોયેલું છે. એના પછી જો મિત્રો તમે અહીંયા નીચે જો તો અહીંયા મેન પ્રશ્ન આવેલું છે પાર્ટ એમાં શું વાંચવું ભાઈ. બધાના આ ક્વેશ્ચન હતો. પ્રશ્નમાં કઈ રીતે શું કરવું, પ્રશ્નપત્ર આવી રીતે ટીક કરવું એ બધું પછીનું છે. પોલીસની જે પણ એક્ઝામ છે એમાં પાર્ટ એમાં શું વાંચવું ભાઈ. પાર્ટ એમાં જ આ 3 થી 4 ક્વેશ્ચન અને 10 ક્વેશ્ચન રદ થાય. આ તમે મિત્રો હું વિડીયો તમને પ્લે કરી બતાવું પછી શું છે ભાઈ પરીક્ષામાં પાર્ટ એમાં શું વાંચવાનું છે. આપણે ગુજરાતી છે તો એમાં શું વાંચવું તો એ તમને આ વિડીયો છે એ ઓલ ઇન વન એ રીતે લખેલું છે તો ત્યાં તમને મળી જશે આ યુટ્યુબ ચેનલ પર. તો ખાસ કરી અહીંયા તમે જોઈ લેજો અહીંયા શું કીધેલું છે. તો આના મતે મિત્રો એવું જાણવા મળે છે અહીંયા મિત્રો જો હસમુખભાઈ પટેલે બધું કીધેલું છે શું વાંચવું શું નથી વાંચવું. જો અહીંયા અભ્યાસક્રમ અંગે સંપૂર્ણ માહિતી તો આ અહીંયા મિત્રો 3 કલાકની અંદર 80 લાખ જણાએ જોયેલું છે એ પ્રમાણે મિત્રો અહીં કીધું, પરંતુ આ ચેનલનું નામ એ રીતે ક્રિએટ કરેલું છે, બાકી એટલા ઉમેદવારો નથી જોયેલું એ પ્રમાણે તમને હું જણાવી દઉં. એ મિત્રો જે પણ આપણો સિલેબસ હતો એના પર ઉપર માટે કીધેલું છે. એના પછી મિત્રો અહીં નીચે જોશો એટલે એવી બધી અપડેટ છે તમને મળી જશે. આપણે ફરી આવી જઈએ આપણા મેઇન પેજ પર. એટલે મિત્રો હવે આ 1 લાખ જેટલા ઉમેદવારોએ જોયેલું છે કે ભાઈ પાર્ટ એમાં આપણે ગુજરાતી વિષયમાંથી શું વાંચવું. તો હવે એ બધાને તો ખબર હશે કે ભાઈ પાર્ટ એમાં હસમુખભાઈ પટેલે એ વિડીયોમાં કીધેલું છે કે ભાઈ આમાં તમારે કંઈ નથી કરવાનું. એ જે પ્રમાણે કાગળ લઈને બેસતા તમને પણ ખબર હશે જૂના સમયમાં એણે કીધેલું ભાઈ વ્યાકરણમાં શું એ કંઈ નહીં પૂછાય, તમારે પૂછાશે તો જે પણ ફકરો આપેલો હશે અને ફકરામાંથી પ્રશ્નો હશે તો ભાઈ ફકરાના પ્રશ્નો પણ વિચારવા જેવા હતા. તો મિત્રો એ પ્રમાણે ફકરાના પ્રશ્નોને એ બધી વાત નથી, પરંતુ વ્યાકરણના જે પણ પ્રશ્નો છે પ્રશ્નો રદ થવા જોઈએ, કારણ કે પાર્ટ એમાં તમારે સિલેબસની બહારનું છે. મેં તમને આગળ જણાવ્યું કે ભાઈ કયા પ્રશ્નો રદ થઈ શકે, કયા ક્વેશ્ચનમાં સુધારો થઈ શકે. તો એ પ્રમાણે પાર્ટ એમાં બધાને ફેલ કરાય છે. આ મિત્રો એક મોટો કૌભાંડ હતો, એનું શું છે ભાઈ તો આના ઉપર ટૂંક સમયમાં તો વિડીયો જોશો એટલે તમને ખબર પડી છે. હવે મિત્રો બધા વિડીયો છે સામે આવશે. હવે તમારી સામે છે આ ગુજરાત જે પણ પોલીસની ભરતી હતી મિત્રો એની એક્ઝેક્ટ પોસ્ટ શું હતી, શા માટે આ બધું કરેલું છે, પાર્ટ એમાં શા માટે સિલેબસની બહારનું પૂછ્યું, એ બધી મિત્રો ધીરે ધીરે બધી માહિતી હવે અમે તમને આપવાના છે. તો ખાસ કરી આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી બધી અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. અને પાર્ટ એમાં મિત્રો કૌભાંડ થયું તો જ એટલા બધા ઉમેદવારોને ફેલ કરે, બાકી મિત્રો સિલેબસની બહારનું પૂછે જ ને. એને હાલો સિલેબસની બહારનું મિત્રો પૂછી લીધું એનો કોઈ વાંધો નથી, પૂછ્યું છે તો એના જેટલા પણ 3 થી 4 અથવા 5 જેટલા પણ પ્રશ્ન પૂછેલો એ બધા પ્રશ્ન રદ કરો અને ઉમેદવારોની માંગ છે તો એ સ્વીકારો. આ વાત પરથી જો મિત્રો જે પણ સહમત હોય તો એ કોમેન્ટમાં યસ મોકલી દેજો, જેથી કરી અમને ખબર પડી શકે. અને ભરતીનું જે પણ કૌભાંડ હતું મેં તમને બતાવી દીધું છે ભાઈ શું સામે આવેલું છે. પાર્ટ એમાં છે એ બધાને ફેલ કરેલા છે ભાઈ. સિલેબસની બહારનું પૂછેલું છે, બાકી સિલેબસની બહારનું ન પૂછવું જોઈએ, અથવા જો પૂછવું હોય તો એના 3 થી 4 અથવા જેટલા પણ 5 માર્ક્સ જેટલા પણ વધતા હોય એટલા વધારવા જોઈએ. હવે આમાં અમુક ઉમેદવારો છે કોમેન્ટ કરશે, ક્યાં ઉમેદવારો કોમેન્ટ કરશે તો જેને 80ની ઉપર માર્ક છે અને એને આરામથી જે પણ આ શું કહેવાય સિલેબસની બહારના પ્રશ્નો હતા તો પણ એનું સિલેક્શન થઈ જાય છે, 80ની ઉપર એને માર્ક્સ જાય છે. પરંતુ
એને એમ થાય કે ભાઈ જો આ પાર્ટ એની અંદર આ પ્રશ્ન રદ થાય તો અમારું મેરિટ નીચે આવે અને અમારું સિલેક્શન ન થાય તો એ બધા કોમેન્ટ કરશે કે આવું ન હોય ને આ ક્યાંથી માહિતી લાવી અને આ શું છે ને એવી કોમેન્ટો મિત્રો ખોટી આવશે, પરંતુ આપણે એની સાથે કંઈ લેવા દેવા નથી. જેને એને 80ની નીચે માર્ક છે અને જેને શું કહેવાય સિલેબસની બહારનું પૂછાયેલું છે એવું લાગે છે, અમારી સાથે સહમત હોય આ વાત સાથે કોમેન્ટમાં યસ મોકલજો. જે સહમત નથી એ નો મોકલજો, જેથી કરી અમને પણ ખબર પડે. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો મિત્રો તમારા બધા મિત્રો સુધી શેર કરવાનું છે એ પણ ભૂલતા નહીં. મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.